નમસ્કાર મિત્રો, કેમ છો? મનોજ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. પ્રથમ પરીક્ષાના એસાઇનમેન્ટ આવી ગયા છે. ધોરણ 12 વાણિજ્ય પ્રવાહ એટલે કે કોમર્સ, એમાં નામાના મૂળ તત્વમાં વિભાગ ઈ, ભાગ 1, પ્રકરણ 5, ભાગીદારી પ્રવેશ. ચાલો આપણે એના દાખલાઓનો અભ્યાસ કરીએ. શરૂ કરીએ આપણે દાખલા નંબર 1. વિભાગ ઈ, નીચે આપેલા પ્રશ્નો 42 થી 46 માંથી કોઈ પણ 3 પ્રશ્નોના માગ્યા મુજબ ગણતરી કરી જવાબ આપો. એટલે કે વિભાગ ઈ માં ટોટલ આપણને 5 પ્રશ્નો પૂછાશે, જેમાંથી આપણે 3 જ પ્રશ્નો ગણવાના છે. 5 દાખલા જ આવશે, જેમાં આપણે આજે લઈ રહ્યા છીએ ભાગીદારી પ્રવેશ. તો ભાગીદારી પ્રવેશના આપણે ટોટલ 2 દાખલા જોઈશું. પ્રત્યેક દાખલો કેટલા ગુણનો છે? 8 ગુણનો છે. આપણે ધ્યાન એ રાખવાનું છે કે સેક્શન ઈ માટે પરીક્ષામાં આપણને 1 કલાક મળશે. સેક્શન ઈ ના 3 દાખલા 1 કલાકમાં પૂરા કરવાના હોય. 60 ભાગ્યા 3 એટલે દરેક દાખલો 20 મિનિટમાં પૂરો કરવો પડશે. અને આ 24 ગુણ માટે આપણે ટોટલ 1 કલાક આપણને મળશે. ચાલો શરૂ કરીએ આપણે દાખલા નંબર 1. રુચિ અને સૂચિ 3:1 ના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તો અહીંયા 2 જૂના ભાગીદાર છે. એક છે રુચિ અને બીજી છે સૂચિ. નફા નુકસાનનું એમનું જૂનું પ્રમાણ શું આપેલું છે? 3:1. તેમની પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ છે. તારીખ 31/3/25 ના રોજનું પાકું સરવૈયું. તો અહીંયા વર્ષની આખરની તારીખ કઈ છે? 31/3/25. મૂડી દેવા એટલે જવાબદારી, રકમ, મિલકત લેણા અને રકમ આપણને આ જૂનું પાકું સરવૈયું આપ્યું છે. સૌ પ્રથમ આપણે આ પ્રવેશનું પ્રથમ દાખલો એસાઇનમેન્ટનો લઈ રહ્યા છીએ, માટે આપણે પાકા સરવૈયાને પણ થોડુંક વિસ્તારથી સમજી લઈએ. તો સૌથી પહેલા આપણને મૂડી આપી છે. તો મૂડી આપણે મૂડી ખાતામાં કઈ બાજુ લખીશું? જમા બાજુ, બાકી આગળ લાવ્યા. ત્યારબાદ આપણને અનામત આપી છે. અનામત પણ હંમેશા જૂના ભાગીદાર રુચિ અને સૂચિ વચ્ચે જૂના પ્રમાણમાં એટલે 3:1 ના પ્રમાણમાં મૂડી ખાતામાં વહેંચાઈ જશે. એટલે કે જમા બાજુ લખાશે. દેવાને રિલેટેડ કોઈ હવાલો હોય તો ઠીક છે, નહીતર દેવા છેલ્લે પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ લખાશે. પાઘડી, આ પાઘડી કઈ પાઘડી કહેવાય? જૂની. જૂની પાઘડી પણ મૂડી ખાતામાં ઉધાર બાજુ 3:1 ના પ્રમાણમાં વહેંચાશે. મકાન, યંત્ર, રોકાણો, સ્ટોક, દેવાદાર, આ 5 મિલકતને રિલેટેડ જે પણ હવાલા છે એની અસર આપ્યા બાદ જો કોઈ મિલકતમાં હવાલો ન હોય તો આપણે છેલ્લે તેને પાકા સરવૈયામાં એની એ જ કિંમતે, અને જો હવાલા છે તો આપણે એને નવી કિંમતે બતાવીશું. રોકડ બેંક, રોકડ બેંક આપણે રોકડ બેંક ખાતું બનાવીએ છીએ, તેમાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે લખીશું. જાહેરાત, ઝુંબેશ ખર્ચ, જેને આપણે અવાસ્તવિક મિલકત પણ કહીએ છીએ, એ પણ ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર બાજુ જે રીતે આપણે જૂની પાઘડી જૂના પ્રમાણમાં વહેંચીએ એ જ રીતે જાહેરાત, ઝુંબેશ ખર્ચ પણ મૂડી ખાતામાં ઉધાર બાજુ જૂના પ્રમાણમાં વહેંચાશે. એ સિવાય આપણે હવાલા પણ વાંચી લઈએ. 31/3/25 ના રોજ આર્ચી, આર્ચી કોણ છે? નવી ભાગીદાર. એને નફામાં 1/5 ભાગ આપવાની શરતે પ્રવેશ આપ્યો. તો આ પ્રવેશ શબ્દ ઉપરથી આપણે ધ્યાન રાખવાનું કે આપણે ભાગીદારી પ્રવેશ ચેપ્ટર ભણી રહ્યા છીએ. તો આમાં આપણને જરૂરી ખાતા કયા જરૂરી ખાતા બનાવીશું જો આપણે નવા ભાગીદારને પ્રવેશ આપવો છે? તો સૌ પ્રથમ આપણે બનાવીશું પુનઃ મૂલ્યાંકન ખાતું, જેનું બીજું નામ છે નફા નુકસાન હવાલા ખાતું. ત્યારબાદ નંબર 2 માં બને ભાગીદારોના મૂડી કે ચાલુ ખાતા. તો સરવૈયામાં જોવાનું મૂડી ખાતા આપ્યા છે, ચાલુ ખાતા છે? ચાલુ ખાતા નથી, તો આપણે કયા ખાતા બનાવીશું? મૂડી ખાતા. ત્રીજા નંબરમાં આપણે રોકડ બેંક સિલક આપી હોય કે ના આપી હોય, રોકડ બેંક ખાતું ફરજિયાત બનાવી દેવાનું. અને ચોથા નંબરમાં આપણે બનાવીશું નવું પાકું સરવૈયું.
તો એ પ્રમાણે આપણે 4 ખાતા પહેલા દોરી દીધા છે, એ પણ જોઈ લઈએ. પ્રથમ આપણે બનાવ્યું છે પુનઃ મૂલ્યાંકન ખાતું. બીજા નંબરમાં આપણે બનાવ્યા છે ભાગીદારોના મૂડી ખાતા. વિગત, રુચિ, સૂચિ બે જૂના ભાગીદાર, આર્ચી નવો ભાગીદાર. વિગત, રુચિ, સૂચિ અને આર્ચી. ડાબી બાજુ હંમેશા શું કહેવાય? ઉધાર. અને જમણી બાજુને આપણે શું કહીશું? જમા. એ જ રીતે રોકડ બેંક ખાતું. ડાબી બાજુ ઉધાર, જમણી બાજુ જમા. વિગત રકમ, વિગત રકમ. અને છેલ્લે આપણે બનાવીશું પાકું સરવૈયું. તો પાકા સરવૈયામાં અહીંયા જવાબદારી અથવા તો મૂડી દેવા, રકમ મિલકત લેણા અને રકમ. પણ ધ્યાન રાખવાનું કે પાકું સરવૈયું ઊંધું હોય છે, એટલે કે એમાં ડાબી બાજુ જમા અને જમણી બાજુ ઉધાર હોય છે. ચાલો તો આપણે દાખલાની શરૂઆત કરીએ. સૌ પ્રથમ મૂડી. મૂડી ક્યાં લખીશું આપણે? તો મૂડી આપણે લખીશું મૂડી ખાતામાં જમા બાજુ, બાકી આગળ લાવ્યા. ચાલો, મૂડી કેટલી છે? દરેક વિદ્યાર્થી પોતાની પાસે જો એસાઇનમેન્ટ હોય તો જોડે રાખવું, જેથી આપણને દાખલામાં વ્યવસ્થિત સમજ પડે. રુચિની મૂડી 4 લાખ છે, સૂચિની મૂડી 3 લાખ છે. રુચિની મૂડી 4 લાખ, સૂચિની મૂડી 3 લાખ. નવા ભાગીદારમાં જૂની મૂડી હોતી નથી. ચાલો, ત્યારબાદ મૂડી પછી આપણે જોવાની અનામત. તો અનામત આપણને કેટલી આપી છે? 20,000 રૂપિયા. નફા નુકસાનનું જૂનું પ્રમાણ કેટલું છે? 3:1. તો આપણે આ 20,000 રૂપિયાને 3:1 માં વેચીશું. તો 3:1 માં વેચતા રુચિના ભાગે અનામત આવશે 20,000 ગુણ્યા 3/4 બરાબર 15,000. સૂચિના ભાગે આવશે 20,000 ગુણ્યા 1/4 બરાબર 5,000. તો આ જે આપણે અનામત વેચી છે, એ અનામતને પણ આપણે મૂડી ખાતામાં જમા બાજુ શરૂની જે બાકી લખી છે એના નીચે જ લખી દઈશું સામાન્ય અનામત 15,000 અને 5,000. એ પણ જૂના પ્રમાણમાં જૂના ભાગીદાર વચ્ચે જ આપણે વેચીશું. ત્યારબાદ જૂના સરવૈયામાંથી મિલકત લેણા બાજુથી પાઘડી કેટલી છે? 60,000. આ જૂની પાઘડી કહેવાય. એ પાઘડી પણ જૂના ભાગીદાર વચ્ચે કયા પ્રમાણમાં વેચાશે? જૂના પ્રમાણમાં. તો રુચિમાં 60,000 ગુણ્યા 3/4 બરાબર 45,000. સૂચિમાં 60,000 ગુણ્યા 1/4 બરાબર 15,000. પાઘડીની અસર આપણે ક્યાં આપીશું? તો પાઘડીની અસર પણ આપણે મૂડી ખાતામાં પાઘડીની ઉધાર બાકી હોય એટલે ઉધાર બાજુ વેચીશું. પાઘડી પ્રથમ ભાગીદાર રુચિમાં 45,000, સૂચિમાં 15,000 અને આર્ચીમાં ડેશ. ત્યારબાદ પાછા જૂના પાકા સરવૈયામાં જઈએ. એમાં મિલકત લેણા બાજુથી જાહેરાત ઝુંબેશ ખર્ચ કેટલું છે? 10,000. એ પણ આ જ પ્રમાણે વેચવાનું છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ. ચાલો, એમાં પણ રુચિ 10,000 ગુણ્યા 3/4 બરાબર 7,500. સૂચિ 10,000 ગુણ્યા 1/4 બરાબર 2,500.
એની પણ અસર આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ આપીશું. જાહેરાત ઝુંબેશ ખર્ચ 7,500 2500. ચલો ત્યારબાદ જૂના સરવૈયામાંથી રોકડ અને બેંક સિલક. રોકડ બેંક સિલક કેટલી છે? 20,000 રૂપિયા, જેને આપણે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે બતાવીશું. બાકી આગળ લાવ્યા 20,000 રૂપિયા. તો જૂના સરવૈયામાંથી આપણે 5 એન્ટ્રી લખી. સૌ પ્રથમ જૂની મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા, જેની કોઈ આમનોંધ ન થાય. સામાન્ય અનામત જૂના પ્રમાણમાં વહેંચાય એની આમનોંધ કરીએ તો સામાન્ય અનામત ખાતે ઉધાર 20,000, તે રુચિના મૂડી ખાતે 15,000, સૂચિના મૂડી ખાતે 5,000. જુદી જુદી 7 અનામતો હોય, એમાંથી કારીગર અકસ્માત વળતર ભંડોળ અને રોકાણ વધઘટ અનામત 2 અનામત છે, જેમાં હવાલો હોય છે. તો હવાલો વાંચીને પછી એની વહેંચણી થાય. બાકીની બધી જ અનામતોને આપણે ડાયરેક્ટ મૂડી ખાતામાં જમા બાજુ વેચી દઈશું. ત્યારબાદ જૂના સરવૈયામાં છે જૂની પાઘડી. જૂની પાઘડી પણ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ જૂના પ્રમાણમાં વેચીશું, જેની નોંધ કરીશું. રુચિના મૂડી ખાતે ઉધાર 45,000, સૂચિના મૂડી ખાતે ઉધાર 15,000, તે પાઘડી ખાતે 60,000. ત્યારબાદ જાહેરાત ઝુંબેશ ખર્ચ, જેની પણ નોંધ કરીએ તો રુચિના મૂડી ખાતે 7,500, સૂચિના મૂડી ખાતે 2,500, તે જાહેરાત ઝુંબેશ ખર્ચ ખાતે 10,000. જ્યારે આપણે ચેપ્ટર શરૂઆતમાં અભ્યાસ કરીએ, ફક્ત પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું હોય ત્યારે આમ નોંધ હોય છે. આપણને વાર્ષિક પરીક્ષાના મોટા દાખલાઓમાં 8 માર્ક્સનો દાખલો હોય છે, જેમાં આમ નોંધ આપણને પૂછાતી નથી. ત્યારબાદ આપણે રોકડ બેંક ખાતામાં ઉધાર બાજુ બાકી આગળ લાવ્યા તરીકે બતાવીશું. હવે આપણે જઈએ હવાલા પર. ચાલો પ્રથમ હવાલો એ પહેલા ઉપરનો નિયમ વાંચી લઈએ. 31/3/25 ના રોજ નવા ભાગીદાર આર્ચીને નફામાં કેટલો ભાગ આપ્યો છે? 1/5 ભાગ. આ નવા ભાગીદારના ભાગની જરૂર નફા નુકસાનનું નવું પ્રમાણ શોધવું હોય તો પડે, પણ અહીંયા ક્યાંય નવું પ્રમાણ શોધવાનું નથી, તો આ 1/5 ભાગની આપણે આ દાખલામાં જરૂર પડશે નહીં. પહેલો હવાલો, આર્ચીએ મૂડી પેટે 2 લાખ રૂપિયા રોકડા લાવવા. આર્ચી કોણ છે? નવો ભાગીદાર. અને નવો ભાગીદાર જ્યારે મૂડી તરીકે 2 લાખ રૂપિયા રોકડા લાવે છે, તો ધંધામાં રોકડ આવે છે. તો રોકડ ખાતામાં ઉધાર બાજુ આર્ચીના મૂડી ખાતે 2 લાખ રૂપિયા. એની બીજી અસર, મૂડી ખાતામાં જમા બાજુ રોકડ ખાતે આર્ચીમાં 2 લાખ રૂપિયા. ચાલો નેક્સ્ટ હવાલા નંબર 1 માં જ હજુ આપણે આગળ વાંચીએ. આર્ચી મૂડી પેટે 2 લાખ રોકડા લાવવા અને પોતાના ભાગની પાઘડી પેટે રકમ 20,000 રૂપિયા રોકડમાં લાવવી. તો અહીંયા જો સમગ્ર પેઢીની પાઘડી નથી આપી, પણ ફક્ત પોતાના ભાગની પાઘડી 20,000 રેડીમેડ આપી છે, અને એ પણ સ્પષ્ટતા કરી છે રોકડમાં લાવવી. તો જ્યારે નવો ભાગીદાર પાઘડી રોકડમાં લાવે ત્યારે આપણે એની 2 આમનોંધ કરીએ છીએ. પ્રથમ આમનોંધ, રોકડ ખાતે ઉધાર, તે પાઘડીના પ્રીમિયમ ખાતે. $20,000 ઉધાર, 20,000 જમા. અને બીજી નોંધ આપણે કરીએ છીએ, પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર, તે જૂના જે ભાગીદાર છે રુચિ અને સૂચિના મૂડી ખાતે, તે રુચિના મૂડી ખાતે, તે સૂચિના મૂડી ખાતે.
કયા પ્રમાણમાં વેચીએ છીએ આપણે પાઘડીને? ત્યાગના પ્રમાણમાં. હવે આ દાખલાની અંદર આપણને નફા નુકસાનનું નવું પ્રમાણ નથી આપ્યું, દાખલામાં ત્યાગ કે ત્યાગનું પ્રમાણ પણ આપ્યું નથી. તો આવા સંજોગોમાં આપણું જે જૂનું પ્રમાણ છે 3:1, એ જૂનું પ્રમાણ એ જ આપણું ત્યાગનું પ્રમાણ ગણાશે. તો આપણે આ 20,000 રૂપિયાને 3:1 માં વેચીએ તો અહીંયા જુઓ આપણે આગળ 20,000 3:1 માં વેચેલા જ છે. કેટલા આવ્યા હતા? 15,000 અને 5,000. તો પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 20,000, તે રૂચિના મૂડી ખાતે 15,000, તે સૂચિના મૂડી ખાતે 5,000. તો આ શેની ગણતરી કરી આપણે? પાઘડી. હવે જ્યારે આની અસર આપીશું તો પહેલી આમનોંધ રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ. અહીંયા આપણે પાઘડીના પ્રીમિયમનું ખાતું બનાવતા નથી. તો પ્રથમ આમનોંધની એક જ અસર થશે, રોકડ ખાતામાં ઉધાર બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. અને બીજી આમનોંધની અસર થશે મૂડી ખાતામાં જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. રૂચિમાં લખીશું 15,000 અને સૂચિમાં લખીશું 5,000. તો આવી જઈએ આપણે એની અસર આપવા માટે. સૌપ્રથમ રોકડ ખાતામાં ઉધાર બાજુ. રોકડ ખાતામાં ઉધાર બાજુ લખીશું પાઘડીના પ્રીમિયમ ખાતે. કેટલી પાઘડી લાવ્યા રોકડમાં? 20,000 રૂપિયા. આ પાઘડીને આપણે કોના વચ્ચે વેચ્યા? જૂના ભાગીદાર વચ્ચે. તો મૂડી ખાતામાં પણ જમા બાજુ પાઘડીના પ્રીમિયમ ખાતે. 20,000 ને આપણે 3:1 એટલે ત્યાગના પ્રમાણમાં વેચ્યા. 15,000, 5,000 અને નવા ભાગીદારમાં ડેશ. ચાલો, અહીંયા આપણો પ્રથમ હવાલો પૂરો. ત્યારબાદ આપણે આવીશું હવાલા નંબર 2. મકાનની અને રોકાણોની કિંમતમાં 10% વધારો. ચાલો, મકાન કેટલું છે? 3 લાખ અને રોકાણો કેટલા છે? 1,60,000. સૌ પ્રથમ આપણે આ બંનેને ક્યાં બતાવીશું? પાકા સરવૈયામાં. પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ મકાન 3 લાખ. આ 3 લાખ આપણે ઇનર કોલમમાં લખીશું, વત્તા 10% વધારો 30,000. બંનેનો સરવાળો 12 આવશે, 3,30,000. ત્યારબાદ રોકાણો 1,60,000 વત્તા 10% વધારો 16,000. સરવાળો 1,76,000. આ બંને જે વધારો થયો છે એની બીજી અસર, મિલકત વધે છે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં જમા બાજુ મકાન ખાતે 3 લાખના 10% 30,000 અને રોકાણો ખાતે 1,60,000 ના 10% 16,000 રૂપિયા. મિલકત વધે, પુનઃ મૂલ્યાંકનમાં જમા. મિલકત ઘટે, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. દેવું વધે, પુનઃ મૂલ્યાંકનમાં ઉધાર. અને દેવું ઘટે, પુનઃ મૂલ્યાંકનમાં જમા. આ 4 નિયમ યાદ રાખીએ તો આમનો જો ન પણ આવડે તો પણ પુનઃ મૂલ્યાંકન આવડી જાય. ચાલો, ત્યારબાદ નેક્સ્ટ હવાલા નંબર 3. યંત્રની બજાર કિંમત 80,000 છે જે ચોપડે લાવવાની છે. તો જૂના સરવૈયામાં યંત્રો છે 1,50,000. હવે યંત્રની બજાર કિંમત 80,000 એટલે 70,000 નો ઘટાડો થયો. તો સૌ પ્રથમ આપણે પાકા સરવૈયામાં જઈશું. પાકા સરવૈયામાં યંત્રો એની નવી કિંમત ડાયરેક્ટ લખીએ તો પણ ચાલે, અથવા તો યંત્રો પહેલા કેટલા હતા? 1,50,000. હવે એની બજાર કિંમત કેટલી બતાવવાની છે? 80,000.
તો કેટલો ઘટાડો કરીએ તો 80,000 આવે? તો 150 માંથી 70,000 બાદ કરીએ તો 80,000 આવે. એટલે કે યંત્રમાં ઘટાડો થયો 70,000 રૂપિયા. આ 70,000 રૂપિયાની બીજી અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ યંત્રો ખાતે. જો યાદ ન રહેતું હોય તો કૌંસમાં ઘટાડો વધારો એવું લખતા રહેવાનું, જેથી યાદ રહે. તો યંત્રમાં ઘટાડો થયો છે 70,000 રૂપિયા. ચાલો નેક્સ્ટ, હવાલા નંબર 3 પૂરો થયો. ચોથો, સ્ટોકની કિંમત 60,000 નક્કી કરવામાં આવી. સ્ટોક પણ નવા સરવૈયામાં જોઈશું. જૂના સરવૈયામાં કેટલો છે? 1 લાખ, અને એની નવી કિંમત કેટલી છે? 60,000. તો સ્ટોકમાં પણ શું કરવાનો છે? 40,000 નો ઘટાડો. તો સ્ટોક પણ આપણે પહેલા પાકા સરવૈયામાં લખી દઈએ. સ્ટોકની જૂની કિંમત 1 લાખ, મિલકત લેણા બાજુ સ્ટોક 1 લાખ, નવી કિંમત 60 રાખવા માટે એમાં ઘટાડો કરીશું 40,000 રૂપિયાનો, તો 12 આવશે 60,000. સ્ટોક મિલકત છે અને મિલકત ઘટે છે, તો એની અસર પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ સ્ટોક ખાતે કૌંસમાં ઘટાડો 40,000. ચલો ત્યારબાદ નેક્સ્ટ હવાલો, દેવાદાર પર 10% લેખે ગલખાદ અનામત અને 2% લેખે વટાવ અનામતની જોગવાઈ કરવાની છે. ગલખાદ અનામત 10%, વટાવ અનામત 2%. દેવાદાર જૂના સરવૈયામાં છે 60,000 રૂપિયા. તો એની પણ પ્રથમ અસર આપણે આપીશું પાકા સરવૈયામાં. તો પાકા સરવૈયામાં દેવાદાર જે જૂના સરવૈયામાં આપ્યા છે પહેલા એ લખીશું. તો દેવાદાર 60,000 રૂપિયા માઇનસ 10% ગલખાદ અનામત. 60,000 ના 10% ગલખાદ અનામત 6,000, બાદ બાકી એના નીચે જ લખીશું 54,000 માઇનસ 2% દેવાદાર વટાવ અનામત. 54,000 ના 2% 1,080, બાદ બાકી 52,920 રૂપિયા. ગલખાદ અનામત 6,000 અને દેવાદાર વટાવ અનામત 1,080, એની અસર આપણે પુનઃ મૂલ્યાંકન ખાતામાં આપીશું. તો પુનઃ મૂલ્યાંકનમાં આપતા પહેલા આપણે જૂના સરવૈયામાં જોઈશું કે કોઈ ગલખાદ અનામત આપેલી તો નથી ને, તો મિલકત લેણા બાજુ તો નથી જ. ઘણીવાર ગલખાદ અનામત મૂડી દેવા બાજુ પણ આપેલી હોઈ શકે. તો મૂડી દેવા બાજુ પણ કોઈ ગલખાદ અનામત નથી. તો દેવાદાર આપણે 60,000 ના 10% ગલખાદ અનામત કેટલી ગણી? 6,000. ગલખાદ અનામત દેવું કહેવાય, અને દેવું શું થાય છે? વધે છે. દેવું વધે તો પુનઃ મૂલ્યાંકન ખાતામાં ઉધાર બાજુ ગલખાદ અનામત 60,000 ના 10% 6,000. ત્યારબાદ દેવાદાર વટાવ અનામત આપણે 60 માંથી 6 બાદ કરીને 54,000 આયા હતા, જેના 2% 1,080 રૂપિયા. ચાલો જૂના સરવૈયામાં પાછા આવી જઈએ. આપણા બધા જ હવાલા પૂરા થયા છે. હવે આપણે જૂના સરવૈયાની બાકીની એન્ટ્રીઓ એની એ જ નવા સરવૈયામાં મૂકવાની. મૂડી આપણે મૂડી ખાતામાં બાકી આગળ લાવ્યા, લખાઈ ગયું. અનામત મૂડી ખાતામાં જમા બાજુ વેચાઈ ગયું. બાકીના 3 દેવામાં કોઈ જ હવાલો આવ્યો નથી. તો લેણદાર 50,000 અને દેવી હુંડી 30,000. મૂડી દેવા બાજુ લેણદાર 50,000, દેવી હુંડી 30,000.
ચાલો, જૂના સરવૈયામાં લેણદાર દેવી ઊંડી સિવાય આપણને એક લોન આપી છે કેનેરા બેંકની લોન 60,000. એ પણ આપણે નવા પાકા સરવૈયામાં એની એ જ લખીશું, કેનેરા બેંકની લોન 60,000. ચાલો, ત્યારબાદ જૂના સરવૈયામાં મિલકત લેણા બાજુ જોઈશું કઈ એન્ટ્રી લખવાની રહી ગઈ છે. તો આગળ આપણે સૌથી પહેલા મૂડી ખાતામાં ઉધાર બાજુ વેચી દીધી હતી. મકાનમાં હવાલો આવી ગયો છે, હવાલા નંબર 2. યંત્રમાં હવાલો આવી ગયો છે 3જો. રોકાણોમાં હવાલો આવી ગયો છે 2જો. સ્ટોકમાં હવાલો આવી ગયો છે 4થો. દેવાદાર ઉપર હવાલો આવી ગયો છે 5મો. રોકડ બેંક આપણે શરૂઆતમાં જ રોકડ બેંકમાં ઉધાર બાદ બાકી આગળ લાવ્યા તરીકે લખી દીધી છે. અને જાહેરાત ઝુંબેશ ખર્ચ પણ આપણે મૂડી ખાતામાં ઉધાર બાજુ જૂના પ્રમાણમાં વેચી દીધું. તો બધા જ હવાલા પૂરા થઈ ગયા, જૂના સરવૈયાની બધી એન્ટ્રી લખાવી ગઈ. હવે આપણે ખાતા શું કરીશું? બંધ કરીશું. સૌ પ્રથમ આપણે કયું ખાતું બંધ કરીશું? પુનઃ મૂલ્યાંકન ખાતું. તો કોઈ પણ ખાતું જ્યારે બંધ કરીએ તો આપણે જોઈશું કે કઈ બાજુ સરવાળો વધારે છે. તો આપણે જમા બાજુ જોઈશું તો 30 ને 16 46 છે. ઉધાર બાજુ 70 40 1,10,000 6 1 16 ને 1,17,080 રૂપિયા છે. તો 1,17,080. આ બાજુ પણ આપણે સરવાળો લખીશું 1,17,080. ચલો, 1,17,080 માંથી આપણે 46,000 રૂપિયા બાદ કરીએ. 080 એના એ જ આવશે. 6 ને 1 7, 3 ને 1 4, 4 ને 7 11. તો 71,080 રૂપિયા આપણી શું આવી? ખોટ. ખોટ આપણે ક્યાં લઈ જઈશું? ભાગીદારોના મૂડી ખાતે. તો પ્રથમ ભાગીદાર છે રુચિ અને બીજી ભાગીદાર છે સૂચિ. આ 71,080 રૂપિયાને આપણે 3/1 વેચીશું, એટલે ગુણ્યા 3/4. 71,080 ગુણ્યા 1/4. ચલો, અને 4 વડે ભાગીશું. કેલ્ક્યુલેટર હોય તો વાપરવાની છૂટી છે. 4 એકા 4, 3 વધ્યા 31, 4 સીતા 28, 3 વધ્યા 30, 4 સીતા 28, 2 વધ્યા 28, 4 સીતા 28, 17,770 ગુણ્યા 3. 0 ના 0, 7 તરી 21 નો એકડો વધી 2, 7 તરી 21 ને 2 23 નો તગડો વધી 2, 7 તરી 21 ને 2 23 નો તગડો વધી 2, 3 એકા 3 ને 2 5, 53,310. અને આને પણ આપણે 4 વડે ભાગીશું, એટલે 17,770 ગુણ્યા 1 બરાબર 17,770. જ્યારે પણ નફાની વહેંચણી કરીએ ત્યારે એનો સરવાળો પાછો ચેક કરી લેવાનો, એનો એ આવવો જોઈએ, નહીતર આપણી ભૂલ છે એવો ખ્યાલ આવે. 7 ને 3 10 વધી 1, 7 ને 3 10 ને 1 11 નો એકડો વધી 1, 71,080. તો આ 71,080 માંથી સૂચિના ભાગે 53,310 અને રુચિના ભાગે 17,770 રૂપિયા. 53,310, 17,770. ચાલો, સોરી. હવે આ જે નફો છે એની બીજી અસર આપણે મૂડી ખાતામાં કઈ બાજુ આપીશું? ઉધાર બાજુ. 53,310. 53,310, 17,770. અહીંયા લખીશું આપણે પુનઃ મૂલ્યાંકન ખાતે. કૌંસમાં લખાય ખોટ. ચાલો, હવે આપણે મૂડી ખાતા બંધ કરીશું. મૂડી ખાતા બંધ કરીને આખરની બાકી શોધવાની, અને એ આખર બાકી ક્યાં લઈ જઈશું? પાકા સરવૈયામાં. તો મૂડી ખાતામાં 99% કઈ બાજુ સરવાળો વધારે હોય? જમા બાજુ.
તો જમા બાજુનો સરવાળો 4,15,000 ને 15,000 એટલે રૂચિનો સરવાળો 4,30,000 રૂપિયા. સૂચિમાં 3,05,000 ને 5,000 એટલે 3,10,000 રૂપિયા અને આર્ચીમાં 2 લાખ. આનો આજ સરવાળો આપણે ઉધાર બાજુ લખી દઈશું. 4,30,000, 3,10,000, 2 લાખ. ચલો 4,30,000 માંથી આ 3 રકમ આપણે બાદ કરીશું. તો 0 ના 0, 1 છે, 1 ને 9, 10 ની 0, વધી 1, 1 ને 5 6, 6 ને 3 9, 9 ને 1 10 ની 0, વધી 1, 5 ને 1 6, 6 ને 7 13, 13 ને 3 16, 16 ને 4 20 ની 0, વધી 2, 4 ને 2 6, 6 ને 5 11, 11 ને 2 13, વધી 1, 1 અને 3 4, 3,24,190. ચાલો આમાં પણ એ જ રીતે બાદબાકી કરીએ. 70 છે, 70 અને 30 100, વધી 1, 5 ને 1 6, 6 ને 7 13, 13 ને 7 20 ની 0, વધી 2, 5 ને 2 7, 7 ને 2 9, 9 ને 7 16, 16 ને 4 20 ની 0, વધી 2, 2 ને 1 3, 3 ને 1 4, 4 ને 7 11 નો એકડો, વધી 1, 1 ને 2 3. તો 2,74,730. આર્ચીમાં તફાવત પૂરેપૂરો 2 લાખ. આને આપણે કહીશું આખરની મૂડી. વિગતમાં લખીશું બાકી આગળ લઈ ગયા. આ બાકી ક્યાં જશે? પાકા સરવૈયામાં. 3,24,190. 3 ભાગીદાર છે. સૌથી પહેલા મૂડી દેવા બાજુ લખીશું મૂડી ખાતા. ચલો પ્રથમ ભાગીદાર રુચિ, સૂચિ અને આર્ચી ત્રણેયના નામ લખી દઈએ. રુચિ, સૂચિ અને આર્ચી. ચલો બાકી કેટલી આવી હતી? 3,24,190 પ્રથમ ભાગીદારમાં. 3,24,190. ચાલો સેકન્ડ ભાગીદાર. સેકન્ડ ભાગીદારમાં 2,74,730. 2,74,730. ત્રીજા ભાગીદારમાં 2 લાખ. ત્રણેયની મૂડીનો સરવાળો. સૌ પ્રથમ 0, 9 ને 3 12 નો બગડો, વધી 1, 1 ને 1 2 ને 7 9, 4 ને 4 8, 7 ને 2 9, 3 ને 2 5 ને 2 7, 7,98,920 રૂપિયા. ત્યારબાદ આપણે ખાતું બંધ કરીશું રોકડ બેંક. રોકડ બેંકમાં સરવાળો 20,000, 2 લાખ અને 20,000 એટલે કે 2,40,000. એનો એ સરવાળો આપણે જમા બાજુ મૂકીશું 2,40,000. તફાવત પણ એનો એ જ આવશે 2,40,000 કારણ કે કોઈ એન્ટ્રી નથી. આખરની બાકી માટે આપણે લખીશું બાકી આગળ લઈ ગયા. રોકડ સિલકમાં ઉધાર બાદ સરવાળો વધારે છે એટલે ઉધાર બાકી કહેવાય અને આ ઉધાર બાકી મિલકત લેણા બાજુ રોકડ સિલક 2,40,000. ચાલો હવે આપણે પાકા સરવૈયાનો સરવાળો કરીશું. મૂડી દેવા બાજુ છેલ્લી 3 રકમ જોઈએ તો એની જ 920 રૂપિયા. ચોથો આંકડો 8 એના એ જ આવશે. પાંચમો આંકડો 9, 9 ને 5 14, 14 ને 3 17, 17 ને 6 23, 23 નો તગડો, બધી આવી 2, 2 અને 7 9. તો 9,38,920. આ બાજુ પણ સરવાળો એટલો જ આવવો જોઈએ.
ચાલો સરવાળો ચેક કરીએ આપણે. છેલ્લા 4 આંકડા લઈએ તો 6000, 6 ને 2 8920. છેલ્લેથી પાંચમો આંકડો 3, 3 ને 7 10, 10 ને 8 18, 18 ને 6 24, 24 ને 5 29, 29 ને 4 33 નો તગડો વધી આવી 3, 3 ને 3 6, 6 ને 1 7, 7 ને 2 9. તો જોઈ લેવાનું બંને બાજુ સરવાળો 9,38,920, 9,38,920. ઓકે, તો દરેક વિદ્યાર્થીઓને દાખલામાં ખ્યાલ આવી ગયો હશે. જો તમને દાખલામાં સમજ પડતી હોય તો અમારી ચેનલને મનોજ ટ્યુશન ક્લાસીસને આપ સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, તમારા બધા જ મિત્રોને શેર કરજો અને હવે પછીના બધા જ વિડીયો જોતા રહેજો. દરરોજ પ્રવેશના વિડીયો મૂકવામાં